રાંદેર વોટર વર્ક્સ ખાતે પ્લાન્ટનું મોડિફિકેશન તેમજ એચટી પેનલના નવીનીકરણ સહિતની કામગીરી કરવાની હોવાથી 28 અને 29મી અઠવા અને રાંદેર ઝોનમાં પાણી કાપ રહેશે। 6 લાખથી વધારે લોકોને આની અસર રહેશે। સુરત મહાનગરપાલિકા દ્વારા માહિતી આપવામાં આવી છે કે 28 જાન્યુઆરી 2025 મંગળવારની રોજ સવારે 9 વાગ્યાથી 29 જાન્યુઆરી 2025 બુધવારની રોજ સવારે 9 વાગ્યા સુધી પાણી પુરવઠો બંધ રહેશે। દક્ષિણ પશ્ચિમ ઝોન અને પશ્ચિમ ઝોનમાં કેટલાક વિસ્તારોમાં પાણી પુરવઠો બંધ અથવા તો ઓછા દબાણે પણ આવી શકે। રાંદેર વોટર વર્ક્સ ખાતે કાર્યરત 200 mld પ્લસ 50 mld ક્ષમતા ધરાવતા વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટમાં ક્ષમતાવાળું પ્લાન્ટનું મોડિફિકેશન અને એમટી પેનલના નવીનીકરણ માટે કામગીરી હાથ ધરાઈ રહી છે। 28મીએ પાણી પુરવઠાના અસરગ્રસ્ત વિસ્તારો સિટીલાઇટ, પીપલોદ, ઉમરા, યુનિવર્સિટી, એસવીએનઆઈટી આસપાસની સોસાયટીઓ, એલપી સવાણી રોડ, ગોરાટ રોડ, પાલનપુર પાટિયા, પરશુરામ ગાર્ડન, રાંદેર, પાલનપુર, રોયલ પ્લેટિનિયમ, રાજહંસ પ્લેટિનિયમ, ઓર્ચિડ ઇન્ફિનિટી, નક્ષત્ર એમ્બેસી, મોનાકથી ગૌરવપથ, પાલ હવેલીથી રાજહંસ કેમ્પસથી કબૂતર સર્કલ, હામીની રેસિડેન્સી, પંચામૃત કેમ્પસ, શ્રીપદ એન્ટિલા, પાલ, જહાંગીરપુરા, જહાંગીરાબાદ, ઉગાત કેનાલ રોડ, ઇસ્કોન મંદિર રોડ, મોરાભાગળ, રામનગર, ભેંસાણ અને 29મી તારીખે પાણી પુરવઠાના અસરગ્રસ્ત વિસ્તારો જેવા કે અઠવા ગેટ, લાલ બંગલો, ગોડદો રોડ, ભટાર રોડ, પૂજા ફ્લેટથી સંત તુકારામ 2 તથા 6, પાલનપુર, પાલ ઝઘડિયા ચોકડીથી ગિરધરનગરથી ટ્વિન ટાવરથી રિદ્ધિ સિદ્ધિ વિનાયક રેસિડેન્સી, હેપી હોમ્સ, એસએમસી આવાસ, અડાજણ પાટિયા, આનંદ મહલ રોડ, હની પાર્ક રોડ, જોગાણીનગર, પ્રાઇમ માર્કેટ, પાલનપુર પાટિયા, તાળવાડી અને પાલનપુર નાકા। મહાનગરપાલિકા દ્વારા જાહેર જનતાને આગોતરા પાણી સંગ્રહ કરવા બચતપૂર્વક તેનો ઉપયોગ કરવાનો અનુરોધ પણ કરાયો છે। જોકે બાદમાં પાણી પુરવઠો સમયસર પુનઃ શરૂ કરવા માટે તાત્કાલિક કામગીરી પણ હાથ ધરાશે। મારું નામ હિમાંશુ પ્રવીણસિંહ રાવલજી, કોર્પોરેટર અને પાણી સમિતિના ચેરમેન, સુરત મહાનગરપાલિકા। તારીખ 28 અને તારીખ 29 તારીખે જે પાણીનો કાપ મૂકવામાં આવ્યો છે એનું મૂળ કારણ એવું છે કે જર્મન ટેકનોલોજી બેઝ મેમ્બ્રેન પ્લાન્ટ આપણે સુરતની અંદર લાવી રહ્યા છે। આખા ઇન્ડિયાની અંદર સૌથી પ્રથમવાર એ પ્લાન્ટ બની ચૂક્યો છે અને એનું ઇન્સ્ટોલેશનની કામગીરી ચાલુ થવાની છે અને એના ભાગ અનુસંધાન રૂપે તારીખ 28 અને તારીખ 29 તારીખે પાણીનો કાપ રાંદેર ઝોન અને અઠવા ઝોનની અંદર આપવામાં આવ્યો છે। આપ સૌને મારી વિનંતી છે કે પાણીનો કરકસરપૂર્વક ઉપયોગ કરો અને દેશનું સૌથી સારું પાણી આપનારી આપણે સુરત મહાનગરપાલિકાની અંદર સિદ્ધિમાં એક વધુ એક ઉમેરો થવા જઈ રહ્યો છે અને અઠવા ઝોન અને રાંદેર ઝોનને જર્મન ટેકનોલોજી બેઝના પ્લાન્ટનું પાણી ભવિષ્યમાં મળશે। બ્યુરો રિપોર્ટ।